મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનમાં એઆઈ એક કેન્દ્રીય શક્તિ. ડિજિટલ પબ્લિક સર્વિસીસ માટે ગુજરાત સરકાર, ગૂગલ, ભાષિણી તેમજ ગિફ્ટ સિટી અને હેનોક્સ વચ્ચે મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેતીથી માંડીને હેલ્થકેરમાં ગુજરાતની એઆઈનું પાવર હાઉસ ગણાવ્યું. દાહોદ પોલીસે એઆઈ ડ્રોનની મદદથી 1.9 કરોડના ગાંજાની ખેતી ઝડપી હોવાનો કર્યો ઉલ્લેખ. રથયાત્રા અને વિવિધ મેળામાં એઆઈ કેમેરાની મદદથી પોલીસે 5,000 કરતાં વધુ ખોવાયેલા બાળકોને શોધ્યા હોવાની વિગતો પણ જણાવી. યુનેસ્કોએ દિવાળી પર્વને અમૂર્ત વિશ્વ વારસા તરીકે જાહેર કરતા રાજ્યમાં ઠેર ઠેર ઉત્સાહ અને ઉજવણી. મહેસાણાની હેરિટેજ લટેરી વાવ, વડોદરામાં મ્યુઝિયમને રંગોળીથી સજાવાયું અને 1,000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા. મોરબીમાં વાઘ મંદિર અને મણિ મંદિર પણ રોશનીથી ઝગમગ્યું. રાજ્યમાં સુરેન્દ્રનગર પાટડીના નાવિયાણી પાસે ગોજારો અકસ્માત. ટેલરની ટક્કરના કારણે પાટડીના 3 બાઇક સવારના મોત. દસાડા પોલીસે શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ. સંસદના શિયાળુ સત્રનો દિવસ. લોકસભામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઇથેનોલ પર્યાવરણને અનુકૂળ ઇંધણ. તો રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા વંદે માતરમ અંગેની ચર્ચાનો આપશે જવાબ. ગોવા અગ્નિકાંડમાં ભાગેડુ લુથેરા બ્રધર્સને ઝડપી લેતી થાઇલેન્ડ પોલીસ. થાઇલેન્ડની સરકારે ભારતીય દૂતાવાસને આપી માહિતી. લુથરા બ્રધર્સને ભારત પરત લાવવાની સાથે સાથે પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ. તો ઉત્તરી ગોવાના પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખતા ફટાકડા અને આતિશબાજી ઉપર લગાવ્યો પ્રતિબંધ. ડીજીસીએ દ્વારા ઇન્ડિગો સંકટ બાબતે 8 સભ્યોની ટીમનું ગઠન. પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને દેખરેખ કરવા માટે ટીમ કરશે કામ. ઇન્ડિગોના સીઈઓને હાજર થવા ફરમાન. વિસ્તૃત રિપોર્ટની માંગણી પણ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીનો આજે અંતિમ દિવસ. ચૂંટણી પંચની પણ આજે મળશે મહત્વની બેઠક. સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની નબળી શરૂઆત બાદ રિકવરી. સોના ચાંદીમાં તેજીનો માહોલ. ચાંદીના ભાવ 3,000થી વધુના ઉછાળા સાથે 1,93,000ને પાર. રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધી. નલિયા ફરી એકવાર 9 ડિગ્રી સાથે ઠંડુગાર. તો દાહોદમાં પણ 9.2 ડિગ્રી. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનોને કારણે થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ.